રાજકોટમાં સોની બજારમાં 1 કરોડના સોનાની ચોરી થઈ છે। શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી 1 કરોડની સોનાની ચોરીની ઘટના સામે આવી। સોની બજારમાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થઈ ગયો। બંગાળી કારીગર 1349 ગ્રામથી વધાનું જે સોનું છે તે લઈને ફરાર થયો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। संवाददाता मोहित भट्ट फोनलाइन पर। मोहित, 1 करोड़ना सोनानी चोरी खूब ज मोटी घटना कही शकाय। हाल शुं कार्यवाही थई रही छे? રાજકોટની સોની બજારમાં જે મોટી સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે ને બંગાળી કારીગરો અને સોની વેપારીઓ છે તેની વચ્ચે એક વિશ્વાસનો સેતુ હોય છે કે તેના આધારે જે બંગાળી કારીગરો છે તે સોની વેપારી પાસેથી સોનું છે તે ઘડાઈ માટે લઈ જતા હોય છે। પરંતુ રાજકોટમાં ગત 27 મે 2025ના રોજ જે સફીકુલ શેખ નામનો એક બંગાળી કારીગર છે જે શ્રીહરિ ઓર્નામેન્ટ્સ નામની પેઢી છે તેના વેપારી તરુણભાઈ પાટડિયા છે તેની પાસેથી 1 કિલોથી વધારે સોનું છે તે સોનીકામ માટે લઈ ગયો હતો અને જો કે ત્યારબાદ તેનો કોઈ જ પતો લાગ્યો ન હતો અને તે ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે છેલ્લા 2 થી 3 મહિનાથી પોલીસ છે તે તપાસ કરી રહી હતી અને પોલીસને તપાસમાં તથ્યતા લાગતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે 1 કિલોથી પણ વધારે જે સોનાની ચોરીની ફરિયાદ છે તે નોંધાઈ છે, જેની રકમ 1 કરોડથી પણ વધારે થાય છે। હાલમાં જે એ ડિવિઝન પોલીસ છે તેમના દ્વારા આ બંગાળી કારીગર છે તેની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। તેના સંપર્કમાં રહેલા જે લોકો છે તેની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે આ બંગાળી કારીગર છે તે કેટલા સમયમાં પકડાય છે। રાજકોટની સોની બજારમાં આ પહેલો કિસ્સો નથી, અગાઉ પણ અનેક વખત બંગાળી કારીગરો છે તે સોની વેપારીનું સોનું લઈ અને રફુ ચક્કર થઈ ગયા છે, ત્યારે તેને લઈને યોગ્ય આયોજન અને યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। જી આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।